Để đúng khoa là cái nó giờ nó kêu tụi tao huli để nó tao nó cái đúng cái nó mấy cái thằng cái gì એની જવા દો આપણે પહેલા શું સવારમાં ઉઠે એટલે ચાર્જર આપી દીધું એટલે શું ભૂલીએ જ નહીં આપણે પહેલી વાત તો એ તો હેલો તમારું સ્વાગત છે મારું નામ છે પ્રિયાંશુ તો આપણે પહોંચી ગયા હતા 10 વાગે ઓફિસે 9 વાગ્યાનો ટાઈમ હોય તો બી આપણે ઓફિસે પહોંચતો એટલે ખબર રહે કે શું થઈ રહ્યું સ્વાગતમાં મારો હવે લોડામાં વાળું દીધું જીએસટી માં કાઢો જીએસટી નું કામ આપણે ખબર છે જીએસટી માં ભરવાનું તો શું હવે કઈ નહીં ખરું ખરું હવે મારે થોડો શું કરી તો શું આપણે રોટા કરતા ગયા કઈ શું તું એક કામ પતાવજો તો બહેન સુધા લોકોની બસ છૂટી તો ઊભી જ હોય સાઈડમાં વિચારું શાંતિથી એવું ના પણ આ બધાની બસ છૂટી હતી તો એને ફલાનું ઢેકાનું નટ બોલ્ટ બધું લાવવાનું અને પણ શું એવું તો લાવવાનું છે ભાઈ મારા બધું તો ચાલો એવું ઠીક છે હજુ તો બહેન બધું તો જોવો જ છે કે ભાઈ પેલું લાવવાનું લે અરે ભાઈ બસ ભાઈ હવે જેટલું આવે એટલું લઈ અત્યારે એ આપણે પહોંચીએ પાસે એમના સામાન લેવા માટે સામાન બધું લેતા લેતા રહી ખબર પડી કે ભાઈ લાવવાનું શું કઈ નહીં ફોન બંધ કરજો ચલો એ બધું ઠીક છે એની બંધ એની તમે હવે એની માનો કાંડ કરો છો જો નવાડા બાર કરી દીધા ભાઈ મારા સામાન લેવા રોડા વાળા બંધ આવે એ તો ઠીક છે ઉપર કે મળ્યું નહીં તેને શું પણ આવું પડ્યું ફોન ગોળ મળે નહીં તો બોલ લેવા માટે હું એમનો બોલ પકડાયો કે ભાઈ ગાળો તો બધી ગાળ વચ્ચે નાખવો થયા તો આપણે લીકો આગળ ગયો તો પહેલા પેટ પૂજા કરી પછી કામ દીધું સીધી વાત છે નવરા બેહતા તો બિલ્ડિંગ લોની ફાઇલ અને પરચેસિંગ બધું ફાઇલિંગ કરી દીધું ફાઇલિંગ કરતા કરતા તો ચલો પત્યું વિચારે બોલનો પેલું વિડીયો કરનાર મારે એક સાઈડ બોલાડો કરે છે તેને પેલું શાંતિ બોલી પેલું જોવા તો તમારા એ તો ખબર છે એ છે છૂટ્યો મેરે દેવ તો ખબર નહીં ગાળો કયા દવામાં ચાલુ થઈ જાય પાછા અઢી વાગતા પાછી પેલા લોકોની ચોરી ચાલતી હતી નળ બોર્ડ લઈને નળ બોર્ડ પાછા નહીં ગયા હતા એ પાછું હવા જેવું કર્યું મેં 4:30 કરી દીધા ના ભાઈ એ 5:30 થતા હતા 5:40 થઈ આપણે મારી કરી દીધી ભાઈ ચલો નહીં તો 12 પહોંચે તો ખબર પડી કે મારા સિવાય તો કમ્પ્લીટ છે જ નહીં કઈ નહીં 2 વાગે આપણે નીકળો ઘરે બરોબર ને ભાઈ તો એની માણસ નીકળી ગયા હતા ઘરે આપણે મસ્ત કામે રત્ના બટ્ટા નાખી સોંગ સાંભળતા ઘરે પહોંચતા જ મમ્મી ગરમ ગરમ બનાવી દીધી મારા કલવાના લાગતી ઠંડી તો ભાઈ આગ દહેન ના બદલે દહેન છે થોડી દહેન કરી નાખી જુઓ તો બસ હવે નહીં દેવા આપણે મળે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ